નજર કરો કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે આખું એરિયા છે જો તમારે નિવેશ કરવાનું આવે લોંગ ટર્મ માટે તો તમે ક્યાં કરશો? યસ, ડેફિનેટલી. તો ઓવરઓલ અગર આપણે એવિએશનની વાત કરીએ તો ડેફિનેટલી બારિંગ ધ ઇન્સિડન્ટ વિચ હેપન્ડ રિસેન્ટલી વિથ ઇન્ડિગો, ઇન્ડિગો ઇટસેલ્ફ હેઝ ડન વેરી વેલ ઓવર ધ લાસ્ટ 3 to 4 years. પોસ્ટ કોવિડ અગર આપણે જોઈએ તો એક ફિનોમિનલ બુલ રન આપણે જોયું છે. કેમ કે અગર તમે જુઓ તો ઇન્ડિગોનું જે માર્કેટ શેર છે એ સિગ્નિફિકન્ટ છે ઇન ધી ઇન્ડિયન એવિએશન સેક્ટર, બિકોઝ બહુ ઓછા કેરિયર્સ છે આ પર્ટિક્યુલર સ્પેસમાં. અમુક હતા એ ઓલરેડી દે વર સ્ટ્રગલિંગ એન્ડ દે આર નોટ પ્રેઝન્ટ નાઉ. હેવિંગ સેડ દેટ, મને લાગે છે કે આ થોડું ઘણું શોર્ટ ટુ મીડિયમ ટર્મ ફિનોમિના રહેશે ઇન્ડિગો માટે, બિકોઝ જે પ્રમાણે બધી ડેવલપમેન્ટ થઈ છે તો Q3ના આંકડા થોડા ઘણા સબડ્યુડ હોઈ શકે છે. હિસ્ટોરિકલી તમે જોશો તો ઓન અ યર ઓન યર બેસિસ થર્ડ ક્વાર્ટર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્વાર્ટર્સ ફોર ધી એવિએશન સેક્ટર, કેમ કે ફેસ્ટિવલ્સ હોય છે, વેકેશન્સ હોય છે અને થોડું ટુરિઝમ ટ્રાવેલ થોડું ફ્રન્ટ ફૂટ પર હોય છે. બટ હેવિંગ સેડ દેટ, બિકોઝ ઓફ ધીસ ઇન્સિડન્ટ ઘણા બધા રિફંડ્સ કર્યા છે ઇન્ડિગોએ, પ્લસ ઘણી બધી રેસ્ટ્રિક્શન્સ પડી છે આ પર્ટિક્યુલર કંપની પર. સો Q3 પ્રોબેબલી વિલ બી અ વોશઆઉટ, બટ ઇવેન્ચ્યુઅલી Q4 અને નેક્સ્ટ યરના જે ફર્સ્ટ ક્વાર્ટર હશે એના આંકડા બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સો થોડું ઘણું કન્સોલિડેશન અને સાઇડવેઝ મોમેન્ટમમાં વયું જશે આ સ્ટોક, એવું અમને લાગે છે. એટલે અત્યાર માટે એવું લાગે છે કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવી જોઈએ. બટ ઓવરઓલ જેમ તમે પૂછ્યું કે સ્પેસ જે છે, ડેફિનેટલી GMR એરપોર્ટ્સ again has done very well over the last 3 to 4 years. ઓલમોસ્ટ 9-10ના લેવલથી અત્યારે ઓલમોસ્ટ 101ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. થોડું ઘણું લાસ્ટ 10 દિવસમાં કન્સોલિડેટ થયું છે, બટ અમને લાગે છે કે ધીસ ઇઝ વન ઓફ ધ બેટર લેવલ્સ ટુ રી એન્ટર ઇન ટુ ધ સ્ટોક. 125-130ના આંકડા તમે ડેફિનેટલી ઓવર નેક્સ્ટ 1 યર તમે જોઈ શકો છો, બિકોઝ જે પ્રમાણે ટુરિઝમ ટ્રાવેલ વધી રહ્યું છે, અગેન ઇટ શુડ ડુ વેરી વેલ ઓવર ધ નેક્સ્ટ કપલ ઓફ યર્સ. ઓકે, તો